હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરશું. બ્લાઉઝમાંથી માપ લઈને આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કેમ થાય તે જોશું. મેં અહીંયા અસ્તરને આ રીતે બે વડું ફોલ્ડ કરી લીધું છે. અહીંયા ખુલ્લી ઘડી છે, જ્યારે આ સાઈડ બંધ ઘડી છે. આપણે પહેલાં પાછળના ભાગનું કટિંગ કરી લઈશું. તેના માટે આ બ્લાઉઝના બટન બંધ કરી લીધા છે મેં. હવે આપણે આ રીતે તેની લંબાઈને માપી લઈશું. 14.5 ઇંચ બ્લાઉઝની લંબાઈ છે, જ્યારે શોલ્ડર અહીંયા 10 ઇંચના શોલ્ડર છે. આપણે 10 ઇંચના શોલ્ડર હોય તો તેના અડધા 5 ઇંચ આપણે શોલ્ડર લેશું. હવે આ રીતે આપણે ચેસ્ટને પણ માપી લઈશું. તો અહીંયા 18 ઇંચ ચેસ્ટનું માપ આવ્યું છે. હવે પહેલાં આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લઈશું. તો 14.5 ઇંચ આપણી બ્લાઉઝની લંબાઈ હતી, તેમાં 1 ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે લેશું, એટલે 15.5 ઇંચ પર માર્ક કરી લેશું. હવે શોલ્ડર આપણે 10 ઇંચના હતા, તો તેના અડધા આપણે 5 ઇંચના અહીંયા શોલ્ડર લેશું. જેટલા શોલ્ડર લીધા હોય તેટલો જ અહીંયા આપણે બાયગાળો પણ લઈશું, એટલે 5 ઇંચનો આપણે બાયગાળો લેશું. આ લાઈનને આ રીતે દોરી લેશું. હવે આપણે ચેસ્ટનું માર્કિંગ કરી લઈશું. તો આપણે 18 ઇંચના ચેસ્ટ હતા, આ રીતે આપણે 18 ઇંચ પર આ રીતે મેજર ટેપને રાખી છે. હવે આ મેજર ટેપને આપણે ડબલ ફોલ્ડ કરશું, તો આપણે ટોટલ ચેસ્ટ 36 ઇંચના, તેનો અડધો ભાગ આપણે 18 ઇંચ થાય. 18 ઇંચનો પણ આપણે અડધો ભાગ ખાલી પાછળના ભાગનું જ આપણે કટિંગ કરી છે, એટલે 18 ઇંચનો અડધો ભાગ આપણે 9 ઇંચ થાય. તો 9 ઇંચ પર આપણે ચેસ્ટનું માર્કિંગ કરશું. હવે આપણે કમરને માપી લઈશું. તો કમર અહીંયા 14 ઇંચ કમર આવે છે, તો આપણે 14ના અડધા 7 ઇંચની અહીંયા આપણે કમરનું માર્ક કરશું. 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું ટક્સની સિલાઈ માટે. આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે અહીંયા આપણે 2 ઇંચ સિલાઈ માર્જિન માટે એડ કરી દઈશું. આમાં અડધો ઇંચ આપણે કવર સિલાઈમાં જશે અને 1.5 ઇંચ આપણી સિલાઈ રહેશે. આ લાઈનને પણ આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે બાયગાળાનો શેપ આપી દઈશું. 1.5 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. અહીંયા આ રીતે બાયગાળાનો શેપ આપી દઈશું. હવે આપણે બ્લાઉઝમાં ગળાની લંબાઈ અને પહોળાઈને માપી લઈશું. તો 5 ઇંચ આપણે અહીંયા પહોળાઈ છે, જ્યારે બ્લાઉઝમાં ગળાની લંબાઈ આ રીતે આપણે માપી લઈશું. તો લંબાઈ આપણી 11 ઇંચ લંબાઈ છે. 2 ઇંચ આપણે ગળાની પહોળાઈ છે, જ્યારે 11 ઇંચ આપણે ગળાની લંબાઈ લઈ લઈશું. હવે અહીંયા નીચેની તરફ પણ આપણે ગળાની પહોળાઈને માપી લઈશું. તો 6.5 ઇંચ આપણે પહોળાઈ છે, તેને આ રીતે ફોલ્ડ કરીને આપણે જે માર્ક આવે તે માર્ક અહીંયા આપણે કરી લઈશું. તો 3.25 ઇંચ આપણે માર્ક આવ્યું છે, અહીંયા આપણે 3.25 ઇંચ સુધી આ રીતે લાઈન દોરી લઈશું. આ લાઈનને પણ જોઈન્ટ કરી દઈશું. હવે આપણે ગળામાં રાઉન્ડ શેપ આપી દઈશું. ગળાનું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે ટક્સનું માર્કિંગ કરશું. તો ટક્સની પહોળાઈ હું અહીંયા 4.5 ઇંચ લઉં છું, જ્યારે ગળાની લંબાઈ વધારે હોય તો ટક્સની લંબાઈ આપણે ઓછી રાખશું, એટલે આપણે ટક્સની લંબાઈ અહીંયા 4 ઇંચ જ રાખશું. બંને સાઈડ આપણે અડધો ઇંચ એ રીતે માર્ક કરી લઈશું. બંને લાઈનને આપણે આ રીતે જોઈન્ટ કરી દઈશું. આ રીતે આપણે 1 ઇંચનો ટક્સ લેવાઈ જશે. હવે આપણે પાછળના ભાગનું કટિંગ કરી લઈશું. ગળાનું કટિંગ હું અત્યારે નહીં કરું, એ આગળનો ભાગ આપણે દોરાઈ જાય પછી આપણે ગળાનું કટિંગ કરશું. આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે. હવે ખુલ્લી ઘડી મેં મારી સાઈડ રાખેલી છે. હવે અહીંથી આપણે અડધો ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. એક સીધી લાઈન આપણે દોરી લઈશું. આ લાઈન આપણે હુકાઈ પટ્ટી માટે દોરી લઈ છીએ.
હવે આ લાઈનની આ સાઈડ આપણે પાછળના ભાગને આ રીતે રાખી દઈશું. ફરતી સાઈડ આપણે આ રીતે દોરી લેશું. આ રીતે આપણો પાછળના ભાગ માથે રાખીને દોરાઈ ગયું છે. હવે આપણે પહેલાં અહીંયા બાયગાળાનો શેપ દેવા માટે આ રીતે આપણે બંને સાઈડ લીટી દોરી લેશું. હવે આગળના ભાગમાં આપણે બાયગાળાનો શેપ 1 ઇંચ પર માર્ક કરીને આપી દઈશું. કટિંગ કરતી વખતે આપણે નીચેની લાઈને જ કટિંગ કરશું. અહીંયા ગળાની પહોળાઈ આપણે 2 ઇંચ છે, જ્યારે ગળાની લંબાઈ આપણે બ્લાઉઝમાં માપી લઈશું. તો બ્લાઉઝમાં ગળાની લંબાઈ 6 ઇંચ છે, તો આપણે ગળાની લંબાઈ 6 ઇંચ લેશું. આ રીતે બોક્સ બનાવીને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે પ્રિન્સેસ કટના શેપ માટે નીચેની તરફ આપણે 2 ઇંચ આ રીતે એક્સ્ટ્રા લઈ લઈશું. ઉપરની તરફ આપણે 1 ઇંચ લેશું. આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે આ વધારાની કાપડને પહેલાં કટિંગ કરી લઈશું. વધારાની કાપડને આપણે કટિંગ કરી લીધું છે. હવે બ્લાઉઝમાં આપણે આ શેપ પાસેથી માપ લઈ લઈશું. તો અહીંયા 3 ઇંચ આવે છે, જ્યારે ઉપરની તરફ આપણે 3.5 ઇંચ આવે છે. એમાં નીચે આપણે સિલાઈમાં જશે તેના માટે આપણે અહીંયા બંને સાઈડ સિલાઈનું રાખીને આપણે માપ લેશું. તો 3 ઇંચ હતું, તો આપણે આ સાઈડ સિલાઈમાં અડધો ઇંચ જાય એટલે 3.5 ઇંચ પર માર્ક કરશું. જ્યારે નીચે પણ સિલાઈમાં જશે એટલે 3.5 હતું, તો આપણે 4 ઇંચ પર એક માર્ક કરશું. હવે આપણે બંને સાઈડ 1-1 ઇંચ એ રીતે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું, એના માટે 1 ઇંચ આપણે બંને સાઈડ ટક્સ લેશું. આ બંને લાઈનને આપણે જોઈન્ટ કરી લેશું. આ રીતે હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ દઈ દઈશું. તો બાયગાળાથી આપણે આ રીતે પ્રિન્સેસ કટનો શેપ દઈ દઈશું. આ રીતે આપણે શેપ દેવાઈ ગયો છે. આપણે કટિંગ કરવાનું નથી, અહીંથી આપણે આ રીતે સિલાઈ લઈ લઈશું. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. આગળનો ભાગ પણ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. તેના માટે સ્લીવને આ રીતે 4 વડું મેં ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે સ્લીવની લંબાઈ અહીંયા તૈયાર લંબાઈ 7 ઇંચની છે, 1 ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે લેશું. જ્યારે પહોળાઈ અહીંયા આપણે 9.5 ઇંચ લીધી છે. મેં અહીંયા બ્લાઉઝનો પાછળનો ભાગ લઈ લીધો છે. ઉપર સિલાઈ જેટલું કાપડને બહારની તરફ રાખીને આ રીતે પણ આપણે પહોળાઈને માપી શકીએ છીએ. સામેની સાઈડ આપણે 3 ઇંચ પર એક માર્ક કરી લઈશું. અંદરની તરફ આપણે 2.5 ઇંચ પર એક માર્ક કરી લઈશું. હવે અહીંથી આપણે સ્લીવનો શેપ આપી દઈશું. આગળના ભાગ માટે પણ સ્લીવનો શેપ આપી દઈશું. હવે આપણે બોટમ લઈ લઈશું. 5.5 ઇંચ મારે અહીં બોટમ તૈયાર છે, તેમાં 2 ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે એડ કરશું, એટલે 7.5 ઇંચ આપણે આ રીતે માર્ક કરીને આ રીતે લાઈનને દોરી લઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. આ રીતે આપણે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. પાછળના ભાગમાં ગળાનું પણ કટિંગ કરી લઈશું. હવે આપણે બ્લાઉઝને પીસમાં પણ કટિંગ કરી લઈશું. આ રીતે મેં પીસને ગોઠવી લીધું છે. હવે અહીં આપણે સ્લીવને ગોઠવી લઈશું. પાછળના ભાગને આપણે બંધ ગળી સાઈડ આ રીતે ગોઠવી લઈશું. વચ્ચે આપણે આગળનો ભાગને રાખી દઈશું. ગળાનું કટિંગ હું અત્યારે નહીં કરું, સીવતી વખતે ઉથલાવીને જ હું ગળાનું કટિંગ કરીશ.
અત્યારે હું 1 ઇંચ એક્સ્ટ્રા કાપડને જ કટિંગ કરું છું. આપણે સિલાઈ લગાવાઈ જાય પછી આ વધારાની કાપડને આપણે કટિંગ કરી લઈશું. આપણે સ્લીવમાં બંને સાઈડ સાંધા આવશે. આપણે સાંધાને જોઈન્ટ કરી લઈશું. આ રીતે આપણી પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.